के न्यूज़ चैनल में आप सबका स्वागत है। मैं हूं शरीफ शेख और आज हम आए सूरत के लिंबायत विस्तार में। जैसा कि आप जानते हैं कि आज गणपति विसर्जन का दिन है। इस त्यौहार को आज सभी जगहों पर बहुत ही उत्साह के साथ मनाया जा रहा है। तो मेरे पीछे आप देख सकते हैं कि यहाँ पे लिंबायत में सर्कल के पास में काफ़ी तादाद में गणपति विसर्जन के लिए लेकर जा गए और अभी भी आना शुरू है। और बात करें पुलिस प्रशासन की तो बहुत ही अच्छी तरह से यहाँ पे उनका इंतजाम रहा है। और यहाँ पे सभी धर्म के, जैसा कि आप अगर इस तरफ देखें, अगर आप इस तरफ हम आए तो यहाँ पे सभी लोगों के लिए शांति समिति की तरफ से एक मंच लगाया गया है, जिसके ऊपर सभी धर्म के लोग आए हुए इस मंच पर और सबने अपनी तरफ से आकर इस गणपति उत्सव को लोगों का अभिनंदन दिया, एक दूसरे का उत्साह बढ़ाया। और यहाँ पे सभी तरह के सरकारी अधिकारी भी आए हुए थे। थोड़ी देर पहले यहाँ पे CR पाटिल साहब भी आए और यहाँ के धारासभ्य संगीता बेन पाटिल भी आके गए और दूसरे भी कई अधिकारी आए। तो आइए हम इनसे बात करें। આજરોજ લિંબાયત પોસ્ટે વિસ્તારમાં પારંપરિક ગણપતિ વિસર્જનનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। તે સંદર્ભે અત્રે સંગમબેન ખાતે એકતા મંચ દ્વારા મુસ્લિમ આગેવાનો અને હિન્દુ આગેવાનો દ્વારા જે ગણપતિ અહીંથી વિસર્જન જે શ્રીજી પસાર થઈ રહ્યા છે એ સૌનું સ્વાગત કરવામાં આવેલ। એ સિવાય તમામ અધિકારીઓ અને જે પણ આ વિસર્જન સ્ટાફમાં જે સ્ટાફ જોડાયેલો છે એ દરેકનું અભિવાદન કરવામાં આવેલ અને આવી જ એકતા લિંબાયત વિસ્તારમાં જળવાઈ રહે એવી પોલીસ પરિવાર સમગ્ર આગેવાનો છે એની પાસેથી અપેક્ષા રાખે છે અને પોલીસ પરિવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। લિંબાયત વિસ્તારમાં જે નાના મૂર્તિ જે છે રજીસ્ટ્રેશન થયેલી લગભગ 350 જેટલી મૂર્તિઓ છે। એ દરેક અત્યારે તમે જોઈ શકો છો દરેક રસ્તા ઉપર વિસર્જન માટે રવાના થઈ જઈ છે અને સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચે એ માટે પોલીસ પ્રયાસ કરી રહી છે। मेरा नाम हाजी रेहान अहमद खान अशरफी, फाउंडर एंड चेयरमैन सहारा सातपुरा वेलफेयर ट्रस्ट सूरत। आज बहुत ही खुशी का दिन है जो हमारे इस लिंबायत में गणेश उत्सव मनाया गया है, जिसमें हम तमाम हिंदू मुस्लिम एकता का एक विशाल समागम रहा। और इसमें हमारे सूरत के जल मंत्री, जल शक्ति मंत्री CR पाटिल साहब तशरीफ लाए और हमारे लिंबायत MLA संगीता पाटिल साहब और हमारे डिप्टी मेयर श्री नरेंद्र पाटिल साहब और हमारे धर्मगुरु श्री सैयद बापू अब्दुलरहमान साहब, हमारे सामाजिक आगवान श्री कैसर अली पीरजादा, नासिर भाई सीमेंट वाला और तमाम आगवान जो हिंदू मुस्लिम एकता में हमेशा हर त्यौहार में मिलजुल कर हर त्यौहार को खुशी के साथ मनाने की हम लोग कोशिश करते हैं। और अल्हम्दुलिल्लाह आज एक खुशी के साथ हमारा ये त्यौहार मनाया गया। जय हिंद, जय भारत। આજે સવારે 11 વાગે અષ્ટવિનાયક ગણપતિ મંદિર ખાતે સુભાષનગર કોમ્યુનિટી હોલ પાસે સુરત શહેરના એડિશનલ પોલીસ કમિશનર આદરણીય ઓબાંગ સાહેબે અને ડેપ્યુટી પોલીસ કમિશનર મેડમ દેસાઈ એ બંને આવીને મંદિર પર આરતી કરી, પૂજાપાઠ કર્યા, દર્શન કર્યા અને ત્યાં અષ્ટવિનાયક ગણપતિ ખાતે જે મંદિર ગણપતિ બેસાડ્યા હતા એ ગણપતિને તે જ જગ્યા પર વિસર્જન કરી અને લિંબાયતમાં વિસર્જન યાત્રા શરૂ થઈ છે। ધીમે 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 અહીંયા 3 વાગે પહેલા સુભાષનગરથી બધા જ ગણપતિ નીકળી હશે। આ ગણપતિ ઉત્સાહ, સાર્વજનિક ઉત્સાહ બાલકૃષ્ણ ગંગાધર ટિળક જે ચાલુ કર્યું હતું એ બધા જ કોમ માટે દેશને આઝાદી મેળવવા માટે શરૂઆત કરી। ધીમે ધીમે એનું સ્વરૂપ મહારાષ્ટ્ર, ગુજરાત, ઇન્ડિયા અને હવે લગભગ સંપૂર્ણ દેશમાં ગણપતિની પૂજા અર્ચના કરી રહ્યા છે। સવારથી જ લગભગ બધા જ ગણપતિ ધીમે 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 1 વાગ્યા પહેલા બધા રોડ પર આવી ગયા છે અને એક એક ગણપતિ, મુખ્ય ગણપતિ આજુબાજુમાં મોટા નાના ગણપતિ પણ असंख्य गणपति होय छे। भाईओ ने बहने छेल्ला 10 दिवसथी पूजापाठ करीने, पूजा अर्चना करीने
સવાર સાંજે આ વિસ્તારના જે ગણેશ ભક્તો છે હું એમને ધન્યવાદ પાઠવું છું. મને યાદ છે આ ગણેશ સમિતિ આદરણીય સંત અમિશનજી, આદરણીય સીઆર પાટીલજી, આદરણીય પૂર્ણેશભાઈ, હું તે વખતે ગણેશ સમિતિમાં સભ્ય અને ગુજરાત ગણેશ સમિતિનો ઉપાધ્યક્ષ હતો. આ વ્યવસ્થા કરવામાં પોલીસ અને ગણેશ સમિતિ આ બંનેના સંકલનના કારણે સંપૂર્ણ સુરત શહેરમાંથી ખૂબ સારી રીતે આ ગણપતિ પસાર થઈ રહ્યા છે. સ્વામીજી આચારસંહિતા જે લગાડી છે એ આચારસંહિતાના કારણે જ આ ગણપતિ ધીમે ધીમે પસાર થાય છે. અને મને આનંદ થાય છે સંપૂર્ણ સુરત શહેરમાં તે લિંબાયત વિસ્તારમાં દરેક ગણપતિ વાળા સ્વામીજી જે આચારસંહિતા આપી છે એ આચારસંહિતા પ્રમાણે પૂજાપાઠ કરીને ગણપતિ પસાર થઈ રહ્યા છે. અને આજે મને ખૂબ આનંદ થાય છે કે બધા જ ગણપતિ ધીમે धीमे निकल रहा है. लिम्बायत शांति समिति अग्रणी ताजिया कमेटी जनरल सेक्रेटरी आज रोज यहाँ संगम बैंड पे कौमी एकता और भाईचारे का प्रोग्राम रखा गया था, जिसमें हमारे सीआर पाटिल, लिम्बायत विस्तार के धारासभ्य संगीताबेन पाटिल, विक्रम भाई पाटिल, हमारे सैयद अब्दुल रहमान बापू, रईस शेख, हाजी सीनू भाई, इस्माइल भाई भट्टी और दीगर आगेवान यहाँ हाजिर रह के हमारे कौमी एकता और भाईचारे का यह प्रोग्राम यहाँ पूरा किया. नमस्कार, माजी कॉर्पोरेटर सुमनबेन पाटील, आर सूरत शहर उपप्रमुख बीजेपी. आज जे गणपति दादा नो तहेवार रंगे चंगे मनाई रहेला छे. अमे सौ हिंदू अने मुस्लिम भाईओ अने बहनों हर वर्षे तो मनाईता ज छे, पण आ वर्षे बधामां एटलो जुस्सो छे के अमारी जे लेडी जोन तरीके आव्या छे बेनश्री, एमने जोईने खरेखर अमने पण जुस्सो आवी गयो छे के एक लेडीज आपणी जोन 2 तरीके आवी छे, एटले अमने बहु खुशीनी वात छे. ने पहेલું तो अहींया अमारा जल शक्ति केंद्रीय मंत्री पाटिल साहेब आवी गया मुलाकात माटे, अमारा धारासभ्य श्री आवी गया, मेयर श्री आवी गया, डेप्यूटी मेयर श्री सर्व आव्या अने खुश थई गया के भाई हिंदू मुस्लिम नो आटलो भाईचारो छे. ने हर कोई हिंदू पण एटली ज मेहनत करे छे, मुस्लिमो पण एटली ज मेहनत करे छे. ने अमारा गणपति दादा जे गणेश उत्सव मंडळना प्रमुखो छे ए पण घणा समझदार बनी गया छे ने रंगे चंगेथी दादाने विदाई आपी रहेला छे. અને હર વર્ષે પણ આવી જ મહેનત કરીશું. ભારત માતા કી જય, વંદે માતરમ.